સો હેલો ગાઈસ, આજે છે 14 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 12 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2024. એની અંદર જ આપણે માધવ ગાડગિલ સમિતિ વિશે પણ જોઈશું અને પશ્ચિમ ઘાટ વિશે પણ ડિટેલમાં વાત કરશું. ત્યારબાદ વિશ્વ ચેસ ચેમ્પિયન વિશે જોઈશું અને એમાં જે આપણે ડુઈ કુકર જે હાલના અત્યારે ચેમ્પિયન છે તો તેમના વિશે પણ ડિટેલમાં વાત કરશું. ત્યારબાદ સ્મગલિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2023-2024 રિપોર્ટ છે, અને ત્યારબાદ આપણે ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને ત્યારબાદ આપણે વન નેશન વન ઇલેક્શન વિશે વાત કરશું. અને આની અંદર જે છે આપણે રામનાથ કોવિંદ જીનો જે રિપોર્ટ છે તેમના વિશે પણ ડિટેલમાં વાત કરશું. અને બાકીના બધા ટોપિક્સ છે જેમ કે મલેરિયા થઈ ગયા, પછી મેંગેનીઝનું પાણીનું પ્રદૂષણ અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરીશું. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2024. તો પશ્ચિમ ઘાટ પરના તેમના કાર્ય માટે જાણીતા ભારતીય ઇકોલોજીસ્ટ માધવ ગાડગિલ છે, એમને જીવનકાળની સિદ્ધિની શ્રેણીમાં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2024 તરીકે એવોર્ડ જે છે આપવામાં આવે છે. હવે આપણે સૌપ્રથમ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડની વાત કરીએ તો એની સ્થાપના જે છે 2005માં કરવામાં આવી હતી. કોના દ્વારા આપવામાં આવશે હશે? તો નામમાં છે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે. શેના માટે આપવામાં આવે છે? તો કે પરિવર્તનકારી પર્યાવરણીય યોગદાન, એટલે કે એમને જો પર્યાવરણમાં એવું કોઈ યોગદાન આપ્યું હોય જેથી એનામાં પરિવર્તન આવી ગયું હોય, તે એવા જે છે વ્યક્તિઓને, જૂથો અથવા તો સંસ્થાઓને જે છે આપવામાં આવે છે, જેમ કે માધવ ગાડગિલને મળ્યું છે એ રીતે. ઓકે, ત્યારબાદ આમાં જે છે અલગ અલગ શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમ કે આજીવન સિદ્ધિ કોઈએ પ્રાપ્ત કર્યું હોય, નીતિ નેતૃત્વ કર્યું હોય, પ્રેરણા અને ક્રિયા આપી હોય, વિજ્ઞાન અને નવીનતા એટલે કે સાયન્ટિફિક અપ્રોચ લઈને પછી પર્યાવરણ માટે કંઈ કામ કર્યું હોય, ઉદ્યોગ સાહસિકતાની દ્રષ્ટિએ કોઈ કામ કર્યું હોય પર્યાવરણ માટે, તો આવી રીતે જે છે અલગ અલગ જે કામ છે એમના દ્વારા, તો એના માટે જે છે આવી શ્રેણીમાં આપવામાં આવે છે. જેમ કે આપણે અત્યાર સુધી ઘણા બધા લોકોને આપી દેવામાં આવે છે, જેમ કે આપણે ભારતની વાત કરીએ તો માધવ ગાડગિલે મળ્યું છે. કે જે આજીવન સિદ્ધિ છે, કેવી સિદ્ધિ છે? તો કે એમણે જે છે ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે, જે ખાસ કરીને પશ્ચિમ ઘાટની વાત કરે છે તો એના સંરક્ષણ માટે કામ કર્યું છે, એને કારણે એમને જે છે આપવામાં આવ્યું છે. ત્યારબાદ સોનિયા ગુજાજરા જે બ્રાઝિલના છે, જેમને નેતૃત્વ કર્યું છે, એના માટે વન નાબૂદી સામે લડેલા. ઓકે, તો એના કારણે એમને આપવામાં આવ્યું છે. ત્યારબાદ એમસી બોવર્સ કોડાલિસ, તો એ જે છે યુએસએના છે, જેમને કલામથ નદી છે એના ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરેલું. પછી ગેબ્રિયલ પોન છે, એ રોમાનિયાના છે, જેમને છેલ્લા જૂના જે વૃદ્ધિવાળા જંગલો છે એનું રક્ષણ કરવા માટે કામ કરેલું. પછી લુકવી જે ચીનના છે, એમને રણ વનીકરણ પ્રોજેક્ટ છે એમાં અગ્રણી પ્રયાસો કરેલા. અને સેકેમ જે છે તેમને ઇજિપ્તમાં જે છે ટકાઉ ખેતીના પ્રોત્સાહન અને રણ વિસ્તારને ખેતરોમાં પરિવર્તિત કરવા માટે જે છે કામ કરેલું. તેમના માટે જે છે અમને જે છે આ એવોર્ડ જે છે આપવામાં આવે છે. ઓકે, હવે આપણે જ્યારે પણ પશ્ચિમ ઘાટની વાત કરતા હોય છે તો બે સમિતિ જે છે મહત્વની બને છે. એક માધવ ગાડગિલ સમિતિ અને બીજી છે કસ્તુરી રંગન સમિતિ. તો બંને વિશે આપણે એક એક કરીને જોઈએ. તો માધવ ગાડગિલ સમિતિની જો આપણે વાત કરી છે તે જે છે સત્તાવાર રીતે પશ્ચિમ ઘાટ ઇકોલોજીકલ એક્સપર્ટ પેનલ. ઓકે, તો આપણે જે સમિતિનું નામ છે આ પ્રોપર નામ છે કે પશ્ચિમ ઘાટ ઇકોલોજીકલ એક્સપર્ટ પેનલ જે છે આવું નામ આપવામાં આવેલું. કોના દ્વારા? તો કે આ જે છે પર્યાવરણ વન અને મંત્રાલય છે. ઓકે, તો તેના હેઠળ જે છે આખી સમિતિ કામ કરે છે. અને એને જે છે 2010માં જે છે આખો રિપોર્ટ જે છે એ 2010માં જે છે આ બનાવવામાં આવેલી. ઓકે, ને ત્યારબાદ એનો રિપોર્ટ પણ આવી ગયો છે અત્યારે. ઓકે, હવે એમને શું કીધેલું કે જે સમગ્ર જે પશ્ચિમ ઘાટ છે એને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે આપણે વર્ગીકૃત કરી દેવું જોઈએ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટનું કામ ના કરવું જોઈએ. કે ફક્ત આપણે એનું રક્ષણ કરવું જોઈએ એવું કીધેલું. ઓકે, અને ઇકોલોજીકલી જે સંવેદન વિસ્તારો છે એને સીમાંકન સહિત ઘાટોના સંરક્ષણ માટે પ્રસ્તાવિત પગલાં લીધેલા. ઓકે, હવે જ્યારે આપણે કસ્તુરી રંગન સમિતિની વાત કરીએ છીએ તે બંને વસ્તુ લઈને ચાલે છે. કઈ વસ્તુ? તો કે વિકાસને પણ ધ્યાનમાં લીધેલું એમને અને પર્યાવરણ સંરક્ષણને પણ ધ્યાનમાં લીધેલું. ઓકે, તો એ બંને વચ્ચેનું આપણે એક રીતે બેલેન્સ લઈને ચાલવાનું છે, સંતુલન જાળવવાની માંગ કરેલી. ઓકે, અને ત્યારબાદ એમને જે છે ઇકો સેન્સિટિવ ઝોન છે, તો આને જે કીધેલું આપણે માધવ ગાડગિલ સમિતિએ શું કીધેલું કે 100% જે છે આપણે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે આપણે વર્ગીકૃત કરી દેવું જોઈએ. પણ આને જે છે 37% જેટલું જ આપણે કીધેલું કે 37% જેટલું જ આપણે ઇકોલોજીકલ સેન્સિટિવ ઝોન તરીકે આપણે વર્ગીકૃત કરવું જોઈએ પશ્ચિમ ઘાટના વિસ્તારને. ઓકે, ત્યારબાદ 123 જેટલા રેવન્યુ ગામોને ઇકોલોજીકલી સેન્સિટિવ જે એરિયા છે એ તરીકે સીમાંકન કરવાની ભલામણ કરેલી. ઓકે, સરખામણીની વાત કરીએ બંને વચ્ચે તો કસ્તુરી રંગન સમિતિ છે એનો જે છે ગાડગિલ સમિતિની તુલનામાં વધુ વ્યાવહારિક અને ઓછો પ્રબંધક માનવામાં આવે છે, કેમ કે આમાં પ્રતિબંધિત કરી દીધેલા આપણને કે ભાઈ તમારે જે છે 100% જે છે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે વર્ગીકૃત કરી દેવાનું અને કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ નહીં કરવાનું. ઓકે, જ્યારે આપણે કસ્તુરી રંગન સમિતિની વાત કરીએ છીએ આ છે એક રીતે ઓછો પ્રબંધક કહી શકાય, કેમ કે આમાં જે છે આપણે 37% જેટલું જ આપણે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે વર્ગીકૃત કરવાની વાત કરવામાં આવે છે એને કારણે. ઓકે, તો આ બંને મહત્વના છે, ઘણી વખત પૂછાઈ પણ ગયા છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે પશ્ચિમ ઘાટ વિશે થોડું જોઈ લઈએ. તો કે પશ્ચિમ ઘાટ જે છે તેને સાહિત્ય પર્વતમાળા તરીકે ઓળખવામાં છે, બધાને ખબર જ છે. કે પશ્ચિમ કિનારે 1600 કિલોમીટર જે છે એના પટમાં 1,60,000 જેટલું જે છે કિલોમીટર સ્ક્વેરના વિસ્તારમાં જે છે આવરી લેવામાં આવે છે. કે હવે તમે જોઈ શકો છો કે પશ્ચિમ ઘાટમાં આપણે સહ્યાદ્રી થઈ ગયું, કુદ્રેમુખ થઈ ગયું, પછી
નીલગિરી થઈ ગયું, અનામલાઈ થઈ ગયું, પેરિયાર થઈ ગયું, અગસ્ત્યમલાઈ. ઓકે, તો આવા બધા જે છે આપણે પહાડો જોવા મળે છે. ઓકે, પશ્ચિમ ઘાટમાં. ઓકે, અને બીજા બધા વચ્ચે વચ્ચે ઘાટ પણ જોવા મળે છે, જેમ કે થલ ઘાટ થઈ ગયો, બોર ઘાટ થઈ ગયો, પાલ ઘાટ થઈ ગયો, જેમાંથી આપણે અમુક વાર નદીઓ પસાર થતી હોય છે, અથવા તો જે શું કહે કે ગેપ પડી ગયો હોય છે, જે આખી માઉન્ટેન રેન્જ છે છેલ્લે સુધી. ઓકે, તો તેને કારણે આપણે જોવા મળે છે. ઓકે, ત્યારબાદ કયા કયા રાજ્યમાંથી, તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ પણ ગયેલો છે લગભગ, તો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. ઓકે, હવે કેરળ અને તમિલનાડુ બંને આવી જાય છે. ઓકે, અમુક વાર એવું આવતું હોય છે કે ફક્ત કેરળ આવશે, તમિલનાડુ નહીં આવે, પણ તમિલનાડુ, કેરળ અને બંને બાજુ-બાજુમાં છે, તેમ છતાં બી છે આ બંને જે રાજ્ય છે એ આવરી લેવામાં આવે છે. એ પણ આપણે વેસ્ટર્ન ઘાટમાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે આગળ શું છે, તો કે આને જે છે એક રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ગણવામાં આવે છે, અને 36 જૈવ વિવિધતા હોટસ્પોટ છે એમાંની એક તરીકે ગણવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ભારતની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો મોટો હિસ્સો ધરાવે છે, બધાને ખબર જ છે કે હિમાલય કરતાં પણ આ જૂનું ગણવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ઉનાળાના અંતમાં જે આપણે દક્ષિણ પશ્ચિમ તરફથી આવતા જે વરસાદી પવનો છે, ઓકે, તો એને અટકાવીને ભારતીય ચોમાસાની હવામાનની પેટર્નને પ્રભાવિત કરે છે, કેમ કે આપણને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે અહીંયા વાત કરતા હોય છે કે તો આપણે જે પશ્ચિમ ઘાટ છે એને કારણે જે છે આપણે ઉપર તરફ જે બધા પવનો છે એ જતા રહે છે. ઓકે, તેને કારણે શું કહેવાય કે આ બાજુ તો વરસાદ થશે, પણ આ બાજુ આપણે અમુક વાર ડેઝર્ટ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. ઓકે, પડતર જમીનો જોવા મળતી હોય છે એટલે. ઓકે, ત્યારબાદ બીજું શું છે આગળ, તો કે ડેક્કન ઉચ્ચ પ્રદેશથી પશ્ચિમ ધાર પર આવેલું છે. ઓકે, તો ડેક્કન ઉચ્ચ પ્રદેશ બધાને ખબર છે કે આટલે જ ડેક્કન ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઓકે, તો એની આપણે પશ્ચિમ ધારમાં કહી શકીએ. ઓકે, ત્યારબાદ ઉત્તરથી દક્ષિણ તરફ ચાલે છે. ઓકે, બધાને ખબર છે. પશ્ચિમ તટીય મેદાનો તરીકે ઓળખાતા જે સાંકડા તટીય મેદાનો જે છે એનાથી અલગ કરે છે. ઓકે, જેમ આપણે વાત કરીએ તો કે પશ્ચિમ ઘાટ, આપણે જો ઈસ્ટર્ન ઘાટની વાત કરીએ તો આ બાજુ જે છે જમીન એરિયા વધારે છે, અને આ બાજુ જે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ છે એ બાજુ જે એરિયા ઓછો છે. ઓકે, દરિયા કિનારો જેથી એક રીતે ઓછો સાંકડો જોવા મળે છે. ઓકે, તે તમે સમજી શકો છો. ઓકે, તો આ થઈ ગયું આપણે પશ્ચિમ ઘાટ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરશું. વિશ્વ ચેસ ચેમ્પિયન 2024, તો 18 વર્ષીય જે ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ છે, એમને અત્યાર સુધીના સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા છે. હવે આપણે વિશ્વ ચેસ ચેમ્પિયનની જો વાત કરીએ તો એ જે છે સિંગાપુરમાં આ તારીખની વચ્ચે રમાઈ હતી. એ કોની કોની વચ્ચે રમાઈ હતી, તો કે ડિંગ લીરેન જે ચીનના છે, ચાઇનાના છે. ઓકે, એ જે છે શાસક, એટલે કે 2023માં એમને જે છે વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. અને ત્યારબાદ આપણે જે છે ચેલેન્જર ડી ગુકેશ જે ભારતના છે. ઓકે, તો એ જે છે 2024માં આપણે વિશ્વ ચેસ ચેમ્પિયન જે છે બન્યા છે. હવે ગુકેશ જે છે ઇતિહાસમાં 18માં વિશ્વ ચેમ્પિયન છે, અને ભારતમાં જે આપણે સોરી એશિયાના જે છે ત્રીજા વિશ્વ ચેમ્પિયન છે. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે ઇતિહાસની વાત કરીએ તો કે 1886માં વિલ્હેમ સ્ટેનિસ અને જોહાન્સ ગુકરટોટ છે, તો એમના વચ્ચે જે છે હરીફાઈ થઈ હતી. હવે જે એમાં જે છે વિલ્હેમ સ્ટેનિસ જે છે 1886માં જીત્યા હતા અને પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા હતા. ઓકે, અને ત્યારથી જે છે આ પ્રથા ચાલુ છે કે વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બને છે એ રીતે. ઓકે, ત્યારબાદ આપણે બધાને ખબર છે કે 1948 જે છે ફિડે દ્વારા જે છે દર વર્ષે આપણે આ ચેસની રમત યોજાતી હોય છે, જેને આપણે ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ એચએસ. ઓકે, તો આ તરીકે આપણે નામ છે આનું, ફ્રાન્સમાં છે. ઓકે, તો આપણને બધાને ખબર છે ઇન્ટરનેશનલ બોડી છે આપણે ચેસ માટેનું. ઓકે, એના દ્વારા જે છે આયોજિત કરવામાં આવે છે દર વર્ષે. ઓકે, ટુર્નામેન્ટની પ્રક્રિયાની વાત કરીએ તો જે ડી ગુકેશ વચ્ચે જે ગેમ થઈ હતી, આપણે જે ડિંગ લીરેન છે અને ડી ગુકેશ વચ્ચે, તેમાં શું હતું, તો કે ટાઈ બ્રેક સાથે 14 ક્લાસિકલ આપણે રમતો થઈ હતી. એની અંદર જે છે 14 ગેમમાંથી આપણે 7.5 પોઈન્ટ જે ડી ગુકેશ છે તેમને મેળવ્યા હતા. ઓકે, 7.5 પોઈન્ટ કેવી રીતના, તો કે આપણે 7 જે ગેમ જીત્યા હતા અને એક મેચ જે છે ડ્રો થઈ હતી. ઓકે, અને જે આપણે ઓપોનન્ટ છે ડિંગ લીરેન, ઓકે, તેમને જે છે 6.5 પોઈન્ટ મેળવ્યા હતા. ઓકે, તો આપણે જે છે 7.5 જે પોઈન્ટ છે એમને મેળવીને ડી ગુકેશ જે છે આપણે ચેસ ચેમ્પિયન બન્યા છે. ઓકે, વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા છે. ઓકે, હવે ફિડે ચેલેન્જર પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો કે એ જે છે મેગ્નસ કાર્લ્સ. ઓકે, તે એમને જે છે 2023માં 23 સુધી જે છે આ વિશ્વ ચેસ ચેમ્પિયન હતા. ઓકે, ત્યારબાદ જે છે એમને ખિતાબનો બચાવ નહોતો કર્યો 2023માં, તો એને કારણે જે છે ડિંગ લીરેન જે 2023માં જે છે વિશ્વ ચેસ ચેમ્પિયન બની ગયા હતા. ઓકે, અને ત્યારબાદ 2024માં જે છે ગુકેશ જે છે આપણે વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા છે. ગુકેશે જે છે આપણે એપ્રિલ 2024માં ટોરન્ટોમાં જે યોજાયેલી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ છે એ જીતીને પોતાનું સ્થાન અંદર મેળવ્યું હતું, અને ત્યારબાદ આ જે ચેસની ગેમ રમી હતી. ઓકે, ત્યારબાદ વિશ્વનાથ આનંદ જે છે અત્યાર સુધીમાં 5 વખત વિશ્વ ચેમ્પિયન બની ગયા હતા. ઓકે, આપણે પાસ્ટમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે. ઓકે, અને અત્યારે જે છે ડી ગુકેશ છે 2024ના વર્લ્ડ ચેસ ચેમ્પિયન જે છે બન્યા છે. ઓકે, તો આપણે જે છે અત્યાર સુધીમાં બીજા કહી શકાય. ઓકે, આગળ વાત કરીએ ડી ગુકેશ વિશે, તો કે એમનો જન્મ આ તારીખે થયો હતો, ચેન્નઈ ભારતમાં જન્મ્યા હતા. ઓકે, હવે આપણે જો ગ્રાન્ડ માસ્ટર ટાઇટલની વાત કરીએ તો એમને જે છે 12 વર્ષની ઉંમરે જ આપણે કહી શકીએ એક રીતે કે 12 વર્ષ 7 મહિના અને 17 વર્ષની ઉંમરે જે છે એમને ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જે છે મેળવી લીધેલો. ઓકે, અને જે છે ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે. ઓકે, તો એને તમે સમજી શકો છો. ત્યારબાદ વિશ્વ ચેસ ચેમ્પિયનની વાત કરીએ તો 18 વર્ષની ઉંમર જે છે સૌથી યુવા જે નિર્વિવાદી વિશ્વ ચેમ્પિયન બન્યા છે. ઓકે, ત્યારબાદ એમણે જે છે વિશ્વ ચેમ્પિયન જીતનારા જે છે માત્ર ત્રીજા એશિયન છે. ઓકે, સૌથી પ્રથમ આપણે ઇન્ડિયાના હતા વિશ્વનાથ આનંદ. ઓકે, જે પ્રથમ હતા એશિયાની વાત કરીએ તો. પછી ડિંગ લીરેન જે દ્વિતીય હતા, જે ચાઇનાના હતા, 1 વર્ષ માટે રહ્યા હતા. વિશ્વનાથ આનંદ જે છે 5 વર્ષ માટે રહ્યા હતા. અને ત્યારબાદ ડી ગુકેશ જે છે અત્યારે પ્રથમ વખત 2024માં જે છે બન્યા છે. ઓકે, ત્યારબાદ
2750ના ચેસ રેટિંગ સુધી પહોંચનાર જે છે સૌથી યુવા આપણે ખેલાડી છે. ઓકે, 45મી ચેસ ઓલિમ્પિયાડમાં એક ટીમ અને 2 વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા છે. ઓકે, અને ત્યારબાદ એશિયન ગેમ્સ 2024માં પણ જે છે એમને ટીમ ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. ઓકે, તો આ રીતે જે છે એમનું કારકિર્દી જે જોવા મળે છે. ઓકે, તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, તો આ આપણે યાદ રાખશું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીશું. સ્મગલિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2023-2024. તો ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સ છે એના દ્વારા જે છે આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, જે નાર્કોટિક્સની દાણચોરીના માર્ગો અને ભારતને અસર કરતા જે મુખ્ય ડ્રગ્સ હબ છે તેના પર પ્રકાશ પાડે છે. ઓકે, હવે આપણે આ રિપોર્ટ વિશે વાત કરીએ તો આપણે પહેલા તો ગઈકાલે જ આપણે અફીણ વિશે કેવી રીતે મતલબ ઉત્પાદન કરવામાં આવે છે, પછી સરકાર દ્વારા કેવી રીતના એનું કરવામાં આવે છે, કઈ કઈ જગ્યાએનું આપણે વેચાણ કરવામાં આવે છે, તો ખરીદી કરવામાં આવે છે, કઈ જગ્યાએથી ઉત્પાદન કરવામાં આવે છે, કેવી રીતે ખેતી માટે અલાવ કરવામાં આવે છે, તો એ બધી વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી. ઓકે, હવે આ રિપોર્ટ વિશે વાત કરીએ તો કે ધ ડેથ ક્રેશન્ટ. ઓકે, તો આ પણ બધાને ખબર છે કઈ જગ્યાએ આવેલું છે, તો કે અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન. ઓકે, તો એનો સમાવેશ થાય છે. ઓકે, તમે જોઈ શકો છો આપણે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, જેને આપણે પહેલા ગોલ્ડન ક્રેસન્ટ તરીકે ઓળખતા હતા, પણ અત્યારે જે છે એને ડેથ ક્રેસન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ આપણે જે બર્મા, થાઈલેન્ડ, લાઓસ અને વિયેતનામ, તો આને જે છે ગોલ્ડન ટ્રાયંગલ તરીકે ઓળખતા હતા, અત્યારે જે છે ડેથ ટ્રાયંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ બંને જે જગ્યા છે ઘણી મહત્વની છે, કેમ કે આ જગ્યા જે છે આપણે અફીણ થઈ ગયું, આપણે હેરોઈન થઈ ગયું, તો એ બધી વસ્તુઓ જે છે વધારે પ્રમાણેમાં મળે છે અને એ એક રીતે ઇલીગલ રીતે બને છે. ઓકે, હેરોઈનનો પ્રાથમિક સ્ત્રોત તરીકે જાણીતો છે જે ડેથ ક્રેસન્ટ છે તે, અને જે આપણે ડેથ ટ્રાયંગલ જે છે જે મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ છે એનો સમાવેશ કરે છે. કૃત્રિમ દવાઓ અને હેરોઈન માટે જાણીતો છે, અને ખાસ કરીને મણિપુર અને મિઝોરમમાં જે છે ઉત્તર પૂર્વીયના રાજ્યો છે તેને અસર કરે છે. આપણે ગઈકાલે જ વાત કરેલી કે મણિપુર જે છે એમાં 2-3 જિલ્લાઓ જે છે તેની અંદર આપણે જે ડ્રગ્સનું જે ઉત્પાદન છે એ ઘણા આપણે મતલબ ઘટાડો કરે છે એની અંદર. ઓકે, અને આપણે ઘણીવાર એવું પણ થાય છે કે અફઘાનિસ્તાન પાસેથી પણ આપણે અફીણ થયા તો એને આપણે શું કહે કે મંગાવતા હોય છે, આયાત કરતા હોઈએ છીએ, કેમ કે આપણે ઇન્ડિયામાં જે છે પૂરતું ઉત્પાદન નથી થતું એને કારણે. ઓકે, તો એવું બધું જોવા મળે છે. પણ આપણે જે મંગાવતા છે આપણે લીગલી મંગાવે છે, પણ જે ઉત્પાદન થતું હોય છે આવા બધા દેશોમાં તેમાં મોસ્ટલી ઇલીગલ વસ્તુ જોવા મળે છે, અને ભારતમાં પણ ઇલીગલી જે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ ઉત્પાદન થતું જોવા મળે છે. ઓકે, હવે દરિયાઈ માર્ગોની જો આપણે વાત કરીએ તો ભારતના જે વિશાળ દરિયાઈ કિનારો છે જેમાં શિપિંગ કન્ટેનર થઈ ગયા, માછીમારીના જે જહાજો થઈ ગયા, એમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવતા હોય છે મોસ્ટલી. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ આની અંદર તો કે ભારત અને મ્યાનમારના જે પ્રદેશો છે જેમાં છિદ્રાળુ સરહદો જોવા મળે છે, કેમ કે ઘણી જ બધી જગ્યાએ આપણે નદીઓ આવી જાય છે, પહાડો આવી જાય છે, એવી જગ્યાઓ આવી જાય છે કે જે આપણે શું કહે કે આપણે પ્રોપર શું કહે કે બોર્ડર નથી બનાવી શકતા, તેને કારણે જે છે મુશ્કેલ પડે છે કે આપણે ડ્રગ્સ જે આવી રહ્યા છે ઇલીગલી, ઓકે, તેને રોકી શકીએ. મુખ્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં જે મોહરે, ચંદપુર મણિપુરનું છે, અને જોખાવથાર, ઓકે, તો મિઝોરમના, તો આ 3 જગ્યાનો સમાવેશ થાય છે જેની અંદર. ઓકે, હવાઈ માર્ગોમાં પણ જોવા મળે છે સામાન, કુરિયર પેકેજો અથવા તો ડ્રગ ખચ્ચર દ્વારા દાણચોરી કરવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય હવા ટ્રાફિકનો વધતો ઉપયોગ થાય છે. ઓકે, ત્યારબાદ મેથામેફ્ટામાઇન જે છે, ઓકે, તો જે છે એપ્રિલથી સપ્ટેમ્બરમાં 2023 સુધી દરમિયાન આસામ અને મિઝોરમમાં 123 કિલો જે છે જપ્ત કરવામાં આવે છે. ઓકે, તો આપણે ઘણી વખત ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે ડ્રગ્સના જપ્ત કરવામાં આવે છે, ગુજરાતમાંથી આપણે એન્ટર થતા હતા ત્યારે પણ જપ્ત કરવામાં આવે છે ડ્રગ્સ. ઓકે, તો આ તમે ઘણી વખત જોયું જ હશે, ન્યૂઝમાં રહેતું જોઈશું. ઓકે, તો આ થઈ ગયું આપણો જે સ્મગલિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2023-2024. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશેની વાત કરીએ. ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સ. ઓકે, તો આપણે અત્યારે જે વાત કરી, ઓકે, કે એમાં આપણે જે છે રિપોર્ટ જે બહાર પાડવામાં આવેલ તે આના દ્વારા જ છે, કે ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સ એના દ્વારા જ આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલો તે તેના વિશે જ આપણે અહીંયા બીજી ન્યૂઝ છે. ઓકે, તો દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં જે ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સ છે એમાં જે અધિકારીઓ કસ્ટમ એક્ટ 1962 હેઠળ શો કોઝ જે નોટિસ છે જારી કરવામાં આવેલી. ઓકે, તો એના કારણે ડ્યુટી વસૂલાતની સત્તાના સંદર્ભમાં કાનૂની સ્થિતિમાં ફ્લક્સ વિશે ચર્ચા કરી હતી. તો આ બધું યાદ રાખવાની કંઈ જરૂર નથી. ઓકે, આપણા કામની જે છે બોડી છે. ઓકે, હવે ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો 1957થી જે છે એની સ્થાપના કરવામાં આવેલી સર્વોચ્ચ દાણચોરી વિરોધી ગુપ્તચર અને તપાસ એજન્સી છે. તો ઓકે, આ યાદ રાખવું કોના હેઠળ છે, તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ પરોક્ષ કર, જે આપણે ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ છે. ઓકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ છે જે નાણાં મંત્રાલય હેઠળ આવે છે. ઓકે, બધાને ખબર જ છે. તો તેના હેઠળ જે છે આ બોડી કામ કરે છે. ઓકે, આ કોના હેઠળ કામ કરે છે, તો કસ્ટમ એક્ટ 1962 નો જે કાયદો છે, ઓકે, તો તેને યુઝ કરે છે. બીજા બધા કાયદાઓ પણ યુઝ કરે છે, જેમ કે આર્મ્સ એક્ટ થઈ ગયું, એનડીપીએસ એક્ટ થઈ ગયું, કોફેપોસા થઈ ગયું, વાઇલ્ડ લાઇફ એક્ટ થઈ ગયું, એન્ટિક્વિટીઝ એક્ટ થઈ ગયું, સહિત 50 બીજા જે છે આપણે આની અંદર યુઝ કરવામાં આવે છે આ બોડી દ્વારા. ઓકે, અલગ અલગ જે અધિનિયમો છે લાગુ કરવામાં આવે છે એક રીતે. ઓકે, હવે કેમ લાગુ કરવામાં આવે છે તો અત્યારે ખબર પડી જશે, જેમ કે આ કોઈ દાણચોરીને રોકવાનું કામ કરે છે, જેમ કે આપણે નાર્કોટિક્સ થઈ ગયું, સોનું થઈ ગયું, નકલી ચલણ થઈ ગયું, વન્યજીવ દાણચોરી અટકાયત કરવી, પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વસ્તુઓ છે એની દાણચોરી કરતા અટકાવીએ, તો આ બધી જે વસ્તુની છે દાણચોરી અટકાવે છે, પ્લસ એની તપાસ કરે છે, એના માટે કામ કરે છે. એના માટે જ આ બધા જે નિયમો છે એ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે
આંતરરાષ્ટ્રીય વેપાર અને કસ્ટમ ડ્યુટીની ચોરી સાથે પણ સંબંધિત જે વસ્તુ હોય કે તેવી છેતરપિંડીને રોકવાનું પણ કામ કરે છે. ત્યારબાદ સમગ્ર દેશમાં ઝોનલ પ્રાદેશિક અને પેટા પ્રાદેશિક એકમો અને ગુપ્તચરનો આપણે એક રીતે એકમો ધરાવે છે, નેટવર્ક ધરાવે છે એ લોકોનું, કે જેથી આપણે તપાસ કરી શકીએ અલગ અલગ જગ્યામાં આખા દેશમાં. ઓકે, પછી આ જે છે એક રીતે બુદ્ધિ એટલે કે ઇન્ફોર્મેશન એકત્રિત કરે છે, એનું વિશ્લેષણ કરે છે, તેનો પ્રસાર કરે છે, તપાસ કરવામાં મદદ કરે છે, દાણચોરીના વલણો પર દેખરેખ રાખવાનું કામ કરે છે, કાનૂની સુધારણાની દરખાસ્ત કરવા માટે જપ્તી અને કિંમતોના આંકડા રાખે છે. તો આ બધું કામ કરવાનું કામ કરે છે જે ડિરેક્ટોરેટ ઓફ ધ રેવન્યુ ઇન્ટેલિજન્સ છે તે. ઓકે, તો એને કારણે જે છે આ બોડી મહત્વની બને છે. ઓકે, તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરશું. વન નેશન વન ઇલેક્શન. તો કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શન નીતિને લાગુ કરવા માટે બંધારણીય સુધારા સહિત 2 બિલને મંજૂરી આપી છે. હવે જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરી છે ત્યાર પહેલા આપણે ઇલેક્શનની વાત કરીએ કે ઇલેક્શનની શરૂઆત જે છે આપણે એક રીતે 1920ની આસપાસ જે આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવેલા, ઓકે, 1919માં. તો એની અંદર જે છે ઇલેક્શનની વાત કરવામાં આવેલી કે ઇલેક્શનમાં જે છે આપણે વિધાન પરિષદની જે ઇલેક્શન આવશે જે આપણે સેન્ટ્રલ લેવલ પર અને જે પ્રોવિન્સ લેવલ પર એટલે કે પ્રાદેશિક જે વિધાન પરિષદ હશે તેની અંદર જે ચૂંટણીઓ થશે તેની અંદર લોકો જેમ કે આપણે જેની પાસે જમીન હોય, જેની પાસે પ્રોપર્ટીઝ હોય, જેને આપણે પ્રોપર એજ્યુકેશન હોય, જેની પાસે જે લોકો જે છે પ્રોપર ટેક્સ ભરતા હોય, તો એવા લોકોને જે છે આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા કે એ લોકો જે છે આ કેન્દ્રની અને પ્રાદેશિક જે વિધાન પરિષદ જોવા મળે છે તેની અંદર ભાગ લઈ શકે છે. ત્યારબાદ 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે તેની અંદર જે છે આ બધા લોકો વધારે એડ કરવામાં આવેલા. ત્યારબાદ 1945નું જે આપણે ઇલેક્શન થયું હતું તેના દ્વારા જે આપણે બંધારણીય સભા જે છે બનાવેલી, ઓકે, જે આપણે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી કહીએ છીએ, કે તેના દ્વારા બંધારણ બનાવવામાં આવેલું. ઓકે, તો તેવું બધું આપણે જોવા મળે છે. ત્યારબાદ આપણે આઝાદ થઈ ગયું દેશ ત્યાર પછી 1951માં જે છે આપણે પ્રથમ વખત આપણે ઇલેક્શન થયા હતા પ્રોપર. ઓકે, જેમાં આપણે શું કહે કે 21 વર્ષની જે આપણે એજ સાથે બધા લોકોને એલાવ કરવામાં આવેલા કે ભાઈ તમે ઇલેક્શનમાં ભાગ લઈ શકો છો એ રીતે. ઓકે, ત્યારબાદ આપણે જે છે 1951 થી 1967 દરમિયાન જે છે ચૂંટણીઓ જે છે એ સાયમલ્ટેનિયસલી એટલે કે બધી ચૂંટણીઓ જે છે એક સાથે કરવામાં આવતી હતી. કઈ કઈ ચૂંટણીઓ તો કે વિધાનસભાની અને જે લોકસભાની જે ચૂંટણી છે એ બંને એક સાથે થતી હતી. પણ 1967 દરમિયાન જે આપણે લોકસભા જે છે એ વિસર્જિત થઈ ગઈ હતી, અકાળે વિસર્જિત થઈ ગઈ હતી. એટલે કે એનો જે 5 વર્ષનો જે ટર્મ છે, ઓકે, તો તે પૂરી કર્યા વગર જ એ જે છે લોકસભામાં જે છે એક રીતે બંધ થઈ ગયેલી, એક રીતે એનું જે ટેન્યુર જે છે પતી ગયેલું. એનું રીઝન કોઈ પણ હોઈ શકે, જે કે આપણે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી દીધો હોય અથવા તો બીજું કોઈ રીઝન છે જેને કારણે સરકાર પડી ગઈ હોય, કે જે આપણે કોએલિશન જે છે સરકાર હતી તે એક પક્ષે જે આપણે પોતાનો હાથ ખેંચી લીધો હોય, તો એવા કારણોસર જે છે આપણે અકાળે વિસર્જન થઈ શકે છે લોકસભાનું, આપણે બધાને ખબર છે. ઓકે, તો એવું રીઝન થયું એને કારણે જે છે આ લોકસભા આપણે શું કહે કે વિક્ષેપિત થઈ ગઈ હતી. એને કારણે જે ચૂંટણી જે છે એક સાથે જે થતી હતી તે વિક્ષેપિત થઈ ગઈ હતી. ઓકે, ત્યારબાદ વિધાનસભા અને લોકસભાની જે આપણે ઇલેક્શન જે છે અલગ અલગ સમય થવા માંડી. ઓકે, તો આ રીતે આખી સ્ટોરી ચાલે છે. ઓકે, હવે આપણે કેમ જરૂરી છે તો કે આપણે પહેલા તો વન ઇલેક્શન વન નેશનની જો આપણે વાત કરીએ તો એ શું છે તો કે શાસનની સુવ્યવસ્થિત કરવા માટે, ખર્ચ ઘટાડવા માટે એક સાથે લોકસભા, તમામ રાજ્યસભાના વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓ છે એની ચૂંટણીઓ જે છે એક સાથે યોજવાની જે આપણે પ્રક્રિયા છે તેને આપણે વન નેશન વન ઇલેક્શન તરીકે ગણશું. ઓકે, હવે અવકાશ શું છે આની અંદર તો કે વન નેશન વન ઇલેક્શન છે એ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને આવરી લે છે, જેમાં 100 દિવસની અંદર જ મ્યુનિસિપલ અને પંચાયતી ચૂંટણીઓને સમાવેશ થાય છે. એટલે કે આમાં અંદર શું થશે કે લોકસભા અને રાજ્ય વિધાનસભા છે તેની એક દિવસ જ મતલબ એક સાથે જે બધા દિવસની બધા લોકસભા અને બધી રાજ્યની વિધાનસભા છે તેની ચૂંટણી થશે. અને 100 દિવસની અંદર આપણે બીજા જે મ્યુનિસિપલ્સ અને જે પંચાયતી રાજ જોવા મળે છે, ઓકે, તેની જે સંસ્થાઓ જોવા મળે છે તો તેની અંદર આપણે ચૂંટણીઓ કરાવશું. ઓકે, તો આ રીતે ચાલશે આખું. ઓકે, આગળ વાત કરીએ બંધારણની કલમો જોવા મળે છે તો આપણે બધાને ખબર છે કે અનુચ્છેદ 83 અને અનુચ્છેદ 172 તે જે છે લોકસભા અને રાજ્ય વિધાનસભા, ઓકે, તો એની માટે અવધિ છે એની સાથે સંબંધિત છે. ઓકે, જેમાં સુમેળ માટે સુધારા કરવાની જરૂર છે. ત્યારબાદ કલમ 324 છે જે એક સાથે ચૂંટણીઓ માટે લોજિસ્ટિક મેકેનિઝમ પ્રોવાઈડ કરે છે. ઓકે, આપણે કલમ 324 છે આપણે બધાને ખબર છે કે ઇલેક્શનની વાત કરતા હોઈએ છીએ. ઓકે, પછી કલમ 368 જે છે આપણે જે બંધારણીય સુધારા કરવાની વાત હોય તો આપણે કલમ 368 નો સહારો લે છે, જે બંધારણીય સુધારા સાથે સંચાલિત કરે છે, આનું કામ કરે છે. ઓકે, પછી એના માટે જ આપણે 2023માં જે છે સપ્ટેમ્બરમાં રામનાથ કોવિંદ સમિતિ બનાવવામાં આવી હતી, જેમને જે છે પોતાનો રિપોર્ટ જે છે અત્યારે બહાર પાડ્યો છે. ઓકે, હવે એ અહેવાલની પણ આપણે વાત કરી લઈએ. હવે જે આપણે રામનાથ કોવિંદનો જે પેનલનો જે રિપોર્ટ આપવામાં આવે છે એમાં મુખ્ય ભલામણોની જો વાત કરીએ તો એમને જે છે સિંક્રનાઇઝ ચૂંટણીઓને અમલમાં મૂકવા માટે કાયદેસર રીતે સક્ષમ માળખું વિકસાવવાનું છે. એટલે કે પ્રોપર માળખું હોવું જોઈએ એવું કહેવામાં આવ્યું છે ઇલેક્શન માટેનું. ત્યારબાદ લોકસભા તથા તમામ રાજ્યની જે વિધાનસભા છે એમની ચૂંટણીઓ જે છે એક સાથે કરવામાં આવશે પ્રથમ તબક્કામાં, અને ત્યારબાદ બીજા તબક્કામાં શું કરવામાં આવશે કે બીજા 100 દિવસની અંદર જ જે આ ચૂંટણી પતી ગઈ છે લોકસભાની વિધાનસભાની, ત્યારબાદ નગરપાલિકા અને પંચાયતી જે રાજની ચૂંટણીઓ છે એને એ જે છે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ છે એની સાથે સુમેળ કરશે 100 દિવસની અંદર. ઓકે, ત્યારબાદ
આપણે જે સામાન્ય ચૂંટણી થઈ ગઈ એટલે કે લોકસભાની જે ચૂંટણી પતી ગઈ ત્યાર પછી જે છે આપણા રાષ્ટ્રપતિ જે છે એ લોકસભા માટે પ્રથમ સત્રની તારીખ સૂચિત કરશે. ઓકે, અને એ તારીખ પછી જે આગામી લોકસભાની ચૂંટણીઓ થશે એની સાથે સમાપ્ત થવા માટે નિયુક્તિ તારીખ પર આધાર રાખે છે. જેમ કે આપણે જો લોકસભા જે છે એ પર્ટિક્યુલર તારીખે સ્ટાર્ટ થઈ ગઈ. ઓકે, તો ત્યારબાદ જે છે એની સાથે વિધાનસભા જે છે એ પણ તારીખો આપશે. ઓકે, અને એ પ્રમાણે જે છે આખું વર્ષ જે છે એટલે કે 5 વર્ષની જે ટેર્મ છે તો એ જે છે આપણે લોકસભા અને વિધાનસભાની જે કાર્યકાળ છે એ સમાન મતલબ એક રીતે સુમેળ સુનિશ્ચિત કરશે. ઓકે, એટલે કે જ્યારે આપણે લોકસભાની જે શું કહે કે એક સાથે આપણે 5 વર્ષનું જે ટર્મ જાહેર કરી છે. ઓકે, તો એ 5 વર્ષ પતી ગયા છે. ત્યારબાદ જે છે લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી છે આપણે ફરી બંને જે ચૂંટણીઓ છે એક સાથે કરી શકીએ. તેના માટે જે છે આ તારીખ જે છે મહત્વની બને છે કે રાષ્ટ્રપતિ જે છે એ સિંક્રોનાઇઝ માટેની તારીખ આપશે એક રીતે. ઓકે, 5 વર્ષ સુધી કામ કરવાનું છે એને કારણે. ઓકે, તો આપણે જે રાજ્ય વિધાનસભા છે એની પણ આપણે તારીખ જે છે એ સમાન રહેશે એક રીતે. ઓકે, હવે આગળ વાત કરીએ કે નવી લોકસભાની ચૂંટણીઓની વાત કરીએ તો કે હંગ એસેમ્બલી અથવા તો અવિશ્વાસ પ્રસ્તાવ એટલે કે જ્યારે આપણે આવો કોઈ પ્રસ્તાવ પસાર થશે અથવા તો જે આપણે એસેમ્બલી છે હંગ થઈ ગઈ છે. ઓકે, અથવા તો આપણે જે લોકસભાનું છે એક રીતે વિસર્જન થઈ ગયું છે તો એવા કિસ્સામાં શું થશે તો આપણે ફરીથી ચૂંટણી કરાવવી પડશે જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય છે. આપણે ગઈકાલે જ વાત કરેલી 13 તારીખના જે લેક્ચર છે તેની અંદર આપણે વાત કરેલી કે અવિશ્વાસનો પ્રસ્તાવ કેવી રીતના 12 તારીખના લેક્ચરમાં આપણે કીધેલું કે અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે પ્રોપર કેવી રીતના પારિત કરવામાં આવે છે. કે એ પારિત થઈ જાય તો આપણને બધાને ખબર છે કે જે આપણે શું કહે કે સરકાર હોય છે તે પડી જાય છે. ઓકે, એક રીતે દૂર થઈ જાય છે, રદ થઈ જાય છે. તો ત્યારબાદ આપણે ફરીથી ઇલેક્શન કરાવતા હોઈએ છીએ. કે તો આવો કિસ્સો થાય છે તો એને કારણે જે છે આપણે જે વિધાનસભાનું ઇલેક્શન છે અને લોકસભાનું જે ઇલેક્શન છે તેને આપણે આગળ પાછળ થઈ જાય છે. તો હવે શું કરવામાં આવ્યું છે કે જ્યારે પણ લોકસભાનું જે આવી રીતે અવિશ્વાસ અથવા તો મતલબ ગમે તે રીતે જે લોકસભાનું વિભાજન થઈ જાય. ઓકે, એક રીતે રદ થઈ જાય સરકાર, તો એ સમયે શું કરવામાં આવશે કે જે નવી લોકસભા જે બનશે એ કાર્યકાળ જે છે બાકીના મુદ્દત સુધી જ મર્યાદિત છે. ઓકે, એટલે કે પહેલા જે છે આપણે નવી જે સરકાર બનતી હતી એ 5 વર્ષ સુધી ચાલતી હતી આવો પ્રસ્તાવ પસાર થઈ ગયા પછી. પણ હવે જે બનશે તો જે આગળની જે લોકસભા જે ચાલતી હતી તો એના માટેની જે બાકીનો સમય છે. ઓકે, તે એટલા જ ધારો કે 2 વર્ષ ઓલરેડી એ સરકાર ચાલી રહી છે. ઓકે, અને ત્યારબાદ જે છે એ સરકાર માની લો કે એ સરકાર પડી ગઈ છે અથવા તો રદ થઈ ગઈ છે. ઓકે, દૂર થઈ ગઈ છે તો એ બાકીના 3 વર્ષ બચ્યા તો આ 3 વર્ષ આપણે જે છે એ ચલાવવા માટે જે છે હવે ચૂંટણીઓ કરશે. ઓકે, એક રીતે ચૂંટણી થશે તો એ જે છે ફક્ત જે ચૂંટણી થશે અથવા તો જે ઇલેક્શન થશે એ ફક્ત બાકીના 3 વર્ષ માટે થશે અને ફરીથી જે છે આપણે વિધાનસભા સાથે જે છે નવી ચૂંટણીઓ કરવામાં આવશે લોકસભાની. ઓકે, તો આ રીતે જે ચલાવવામાં આવશે. નવી વિધાનસભાઓ આગામી લોકસભાની મુદ્દત પૂરી થાય ત્યાં સુધી સેવા આપશે. ઓકે, એટલે કે જ્યાં સુધી આપણે લોકસભાની મુદ્દત પૂરી ના થાય ત્યાં સુધી જે છે વિધાનસભા જે છે ચાલુ રહેશે. ઓકે, તો આ રીતે આખું ચાલવાનું કામ કરશે આની અંદર. ઓકે, હવે આની અંદર જે છે તમને આ વસ્તુ ના ખબર પડી તો ફરીથી કહી દઉં. એટલે તો આમાં શું થતું હતું કે આપણે જ્યારે પણ ઇલેક્શન થાય છે તો આપણી જે મુદ્દત હોય છે લોકસભાની એ મોસ્ટલી 5 વર્ષની હોય છે. ઓકે, પણ હવે શું કરવામાં આવ્યું છે કે 5 વર્ષની જગ્યાએ હવે ધારો કે 5 વર્ષ માટેની કોઈ લોકસભાની જે ચૂંટણી છે કોઈ પાર્ટી જે છે જીતી ગઈ છે અને સરકાર બનાવી દીધી છે. ઓકે, અને એ સરકાર જે છે ફક્ત 2 વર્ષ સુધી ચાલે છે. ઓકે, તો બાકીના જે આપણે 3 વર્ષ બચી ગયા જે આને કાપવાના હતા તો હવે જે ઇલેક્શન થશે એ બાકીના આ 3 વર્ષ છે એના માટે થશે અને ફરીથી જે છે 3 વર્ષ પછી જે છે ફરીથી 5 વર્ષ માટે જે છે એ ફરીથી નવીથી અલગથી જે છે ઇલેક્શન કરવામાં આવશે જે વિધાનસભા સાથે લિંક હશે. ઓકે, એની સાથે વિધાનસભાનું પણ આપણે રાજ્યની અલગ અલગ વિધાનસભાઓ છે તેની પણ ચૂંટણીઓ કરવામાં આવશે. ઓકે, તો એક રીતે જે છે બધા ઇલેક્શન જે છે એક રીતે સિંક્રોનાઇઝ થઈ જશે. ઓકે, તો આ રીતે આખું કામ ચલાવવામાં આવશે. ઓકે, હવે એકલ મતદાર યાદી તો ચૂંટણી પંચ અને રાજ્ય કમિશન દ્વારા જે સંચાલિત એકીકૃત મતદાર યાદી છે અને ઈપીઆઈસી કાર્ડ જે છે આપવામાં આવશે. ઓકે, જેમ કે આપણે શું કહેવાય મતદાર યાદી તો મોસ્ટલી સમાન જ જોવા મળતી હોય છે પણ જ્યારે આપણે લોકસભાની વિધાનસભાની આપણે વાત કરતા હોઈએ છીએ તો આપણે જે ચૂંટણી પંચ છે એટલે કે લોકસભાની આપણે સેન્ટ્રલ ચૂંટણી પંચ છે અને રાજ્યના જે આપણે ચૂંટણી પંચ ઓકે તે બંને સાથે સિંક્રોનાઇઝ કરશે જેટલા પણ વોટર આઈડી હશે મતદાર યાદીઓ છે તેની. ઓકે, ત્યારબાદ પર્યાપ્ત સાધનો જેમ કે આપણે ઈવીએમ મશીન કહીએ છીએ. ઓકે, તો એ બધા કર્મચારીઓ છે એમની જમાવટ કરવી અને આ બધું જે છે સુરક્ષાના પગલાં લેવા તો આ બધું જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આખું હાથ ધરવામાં આવશે. અને એક સાથે ચૂંટણી સરળનું અમલીકરણ કરવા માટે પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે અગાઉથી તૈયારી દર્શાવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારી કરશે. ઓકે, તો આ રીતે આપણું વન ઇલેક્શન વન નેશન જે છે વન નેશન વન ઇલેક્શન જે છે આખી પ્રક્રિયા જે છે ચાલવાની છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ મલેરિયા. તો WHO દ્વારા વર્લ્ડ મલેરિયા રિપોર્ટ 2024 મલેરિયાના કેસ ઘટાડવામાં ભારતની નોંધપાત્ર પ્રગતિને પ્રકાશિત કરે છે પરંતુ દક્ષિણ પૂર્વ એશિયામાં દેશના સતત બોજોને રેખાંકિત કરે છે. ઓકે, હવે આપણે ખાલી મલેરિયાની જો વાત કરીએ તો કે પ્લાઝ્મોડિયમ પરોપજીવી છે જેમાં મુખ્યત્વે પ્લે ફાલ્સીપેરમ અને પી વિવેક્સી છે. તો એના કારણે જે છે જીવલેણ રોગ છે. આ જે છે મોસ્ટલી ચેપગ્રસ્ત રોગ છે જે માદા એનોફિલિસ મચ્છર છે એના દ્વારા જ ફેલાય છે. એ કરડવાથી આપણા ફેલાય છે મનુષ્યમાં. ઓકે, અને આ એક રીતે બેન ચેપી રોગ છે. ઓકે, ચેપગ્રસ્ત કાર્ય કહી શકાય કે મચ્છરમાંથી મનુષ્યમાં ફેલાય છે. ઓકે, જ્યારે માણસથી માણસમાં નથી ફેલાતો. ઓકે, મચ્છર કરડવાથી ફેલાય છે. ઓકે, હવે માદા એનોફિલિસ મચ્છર જે છે વેક્ટર તરીકે કામ કરે છે આની અંદર. ઓકે, મચ્છર કરડવાથી 10 થી 15 દિવસની અંદર જ જે છે આના લક્ષણો જે છે દેખાવાના શરૂઆત થઈ જાય છે. પણ જો વધારે પડતી રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો એમાં જે છે લક્ષણો દેખાવાના ચાન્સીસ ઓછા હોય છે. ઓકે, ઓછા દેખાશે. ઓકે, એક રીતે
હવે કયા કયા લક્ષણો છે? તો કે તાવ આવવો, શરદી થવી, માથાનો દુખાવો, આંશિક રીતે રોગ પ્રતિકારક શક્તિ જો વધારે હોય તો એ વ્યક્તિઓમાં લક્ષણો હળવા હોઈ શકે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. માથાનો દુખાવો, વોમિટિંગ થવી, ડાયરિયા થવા, ઓકે, તો એ બધું જોવા મળે છે. ઓકે, ત્યારબાદ નિવારણની વાત કરીએ તો જંતુનાશક આપણે દવાનો યુઝ કરી શકીએ છીએ, આપણે મચ્છરદાનીનો યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ વહેલા નિદાનની વાત કરીએ તો એના જે છે આપણે વહેલા નિદાન અને ત્વરિત સારવારથી જે છે આપણે એનાથી બચી શકીએ છીએ. જે સાધ્ય રોગ છે એ સંક્રમણ અને જાનહાનિમાં ઘટાડો કરે છે. ઓકે, હવે મલેરિયા પર ભારતની વર્તમાન સ્થિતિની જો આપણે વાત કરીએ તો 2000થી 22 મિલિયન જેટલા જે કેસોથી ઘટીને અત્યારે 2023માં જે 4 મિલિયન થઈ ગયા છે. ઓકે, તો એટલે કે 82.4% ઘટાડો થયો છે કેસોમાં 2000થી માનીએ તો. ઓકે, 2000માં જે છે 35,000 જેટલા મૃત્યુ થયા હતા અને અત્યારે જે 2023માં જે છે 6,000 જેટલા આપણે મૃત્યુ થયા છે, એટલે 82.9%નો ઘટાડો જોવા મળે છે. અને 2000થી જે છે કેસની ઘટનાઓમાં જે છે 93%નો ઘટાડો થયો છે. ઓકે, તો તમે સમજી શકો છો કે એક રીતે બહુ મોટો ઘટાડો થયો છે. ઓકે, 2000ની વાત કરીએ. ઓકે, 2000ની સાલથી. ઓકે, તો આ થઈ ગયું આપણે મલેરિયા. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. મેંગેનીઝ પાણીનું પ્રદૂષણ. તો પટનામાં મહાવીર કેન્સર સંસ્થાન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં બિહારના જે ગંગા નદીમાં કેન્સરના વધતા કેસોમાં યોગદાન આપનાર પરિબળ તરીકે પાણીમાં નોંધપાત્ર મેંગેનીઝ જે છે એ દૂષણ હોવાનું માનવામાં આવ્યું છે. ઓકે, હવે મેંગેનીઝ પ્રદૂષણની વાત કરીએ તો કે મેંગેનીઝ શું છે પહેલાં તો કે તો એ જે છે એક રીતે કુદરતી રીતે બનતી ધાતુ છે, આપણને બધાને ખબર છે. ઓકે, ને ઓક્સાઇડ, કાર્બોનેટ અને સિલિકેટમાં મોસ્ટલી જોવા મળે છે. થોડી માત્રામાં આપણે જે છે આપણે શરીરમાં પણ જરૂરી હોય છે, પણ આપણે જો વધારે પ્રમાણમાં હોય તો એક રીતે ઝેરી થઈ જાય છે. ઓકે, એનો જે પરમાણુ ક્રમાંક જે છે 25 છે. ઓકે, અને આનો જે પરમાણુ ભારાંક છે 54 પોઈન્ટ સમથિંગ છે. ઓકે, હવે આગળ વાત કરીએ આની તો કે અનુમતિ પાત્ર જે મર્યાદા જોઈએ તો કે WHO ના માર્ગદર્શિત પ્રમાણે જે છે મેંગેનીઝની ભલામણ જે છે માત્ર 100 માઇક્રોગ્રામ પર લીટર હોય છે. એટલે કે 1 લીટરમાં જે છે ફક્ત 100 માઇક્રોગ્રામ જેટલું જે છે આપણે મેંગેનીઝ હોય તો એ જે છે પ્રદૂષણ રહિત કહી શકાય. ઓકે, એના કરતાં વધારે જે છે તો આપણે મેંગેનીઝની માત્રા જે છે એક રીતે પાણીનું દૂષણ તરીકે આપણે ગણી શકીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ તો કે પાણીમાં મેંગેનીઝના કારણો કેમ હોઈ શકે છે? તો કે જળકૃત અને અગ્નિકૃત ખડકો છે એમાં જે કુદરતી રીતે બનતા હોય છે. ઓકે, તો એને કારણે પણ જે મેંગેનીઝ છે એની થાપણોમાંથી જે ભૂગર્ભ જળમાં જે છે આ જાય છે, એને કારણે જે છે એનું કન્ટામિનેશન જોવા મળે છે. એક રીતે જે છે મેંગેનીઝ જે છે પાણીમાં એક રીતે દ્રાવ્ય થશે. ઓકે, ને એને કારણે એનું પ્રમાણ વધી શકે છે જે આપણે ભૂગર્ભ જળમાં. ઓકે, ત્યારબાદ ખાણકામ, સ્ટીલ અને બેટરી ઉદ્યોગમાં જે નીકળતું પાણી છે એ પણ પાણી જે છે આપણે જે પાણી નદીમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ જે પાણીનો સ્ત્રોત છે તેની અંદર ભેગું થાય. ઓકે, તો તે આપણે દૂષિત કરે છે એક રીતે. ઓકે, પછી આપણે ખાતરો છે, જંતુનાશક દવાઓ થઈ ગઈ. ઓકે, તો એનો જો આપણે વધુ પડતો ઉપયોગ કરીએ અને આજુબાજુ જો તળાવ હોય તો આપણે વરસાદના સમયમાં પણ એ વસ્તુ જે છે મેંગેનીઝ સાથે જે છે આપણે એ પાણીમાં જે છે દાખલ થઈ શકે છે અને પ્રદૂષણ કરી શકે છે. ઓકે, તે રીતે જોવા મળે છે. ઓકે, કુદરતી માટીનું ધોવાણ થઈ ગયું, અવક્ષેપ પાણીમાં મેંગેનીઝના સ્તરમાં વધારો કરે છે. ઓકે, તો એ રીતે આપણે જે ફાળો આપવામાં આવે છે જે પાણીમાં મેંગેનીઝ જે છે વધવાનું કારણ બને છે. ઓકે, ત્યારબાદ પાણીમાં વધુ પડતા મેંગેનીઝને આરોગ્ય પર શું અસર થાય છે? તો કે વધુ પડતા જે એક્સપોઝરથી જે છે નબળાઈ થવી જોઈએ, અળઘણપણું આવી જવું, ભાવનાત્મક અસ્થિરતા અને હલનચલનમાં મુશ્કેલી થવી, તો આવું બધું ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એટલે કે મગજની એક રીતે આપણે કહી શકીએ. કે પછી કાર્સિયોલોજીકલ એટલે કે હૃદયના જે એક રીતે આપણે કહી શકીએ કે ક્રોનિક એક્સપોઝર કેન્સર થઈ શકે છે. એટલે કે જે આપણે શું કહે કે આખું તમારે લાઈફ ટાઈમ રહેશે. ઓકે, જે ક્રોનિક એક્સપોઝર કહીએ તો આખી તમારા લાઈફ ટાઈમ જે છે તમારું કેન્સર રહેશે. ઓકે, અને કેન્સર અદ્યતન તબક્કામાં ઉચ્ચ દૂષણ સ્તરો સૂચવે છે એક રીતે. ઓકે, ત્યારબાદ અસરગ્રસ્ત વિસ્તારોની જો આપણે વાત કરીએ તો ભારતમાં જે છે બિહારનો ગંગાના મેદાનો, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, 24 પરગણા અને તુમકુરુ, પછી કર્ણાટકમાં એલિવેટેડ મેંગેનીઝનું સ્તર, તો એ બધા જે છે મતલબ આ બધા જે વિસ્તારો છે તેમાં આપણે જે છે એલિવેટેડ મેંગેનીઝનું સ્તર જોવા મળે છે, વધારે પડતું સ્તર જોવા મળે છે મેંગેનીઝ. ઓકે, ત્યારબાદ વૈશ્વિકની વાત કરીએ તો કે નાઇજીરિયા થઈ ગયું, બાંગ્લાદેશ, ચીન, જાપાન અને ગ્રીસમાં જે છે મેંગેનીઝના સ્તરો જે છે ઉચ્ચ મનાયા છે. ઓકે, નોંધાયા છે. ઓકે, તેને કારણે જે છે આ મહત્વનો ટોપિક બને છે. ઓકે, આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. સાલાર દ યુઇની. તો બોલિવિયામાં વિશ્વનો સૌથી મોટો સોલ્ટ ફ્લેટ સાલાર ડી યુઇની છે. તેના પુષ્કળ લિથિયમ ભંડારને કારણે વૈશ્વિક ઉર્જામાં સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તો આ જે છે એક રીતે કુદરતી અજાયબી છે જે લિથિયમ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લિથિયમ ત્રિકોણ ક્યાં આવેલું છે? તો કે ચીલી, આર્જેન્ટિના અને બોલિવિયા. ઓકે, તો હવે ક્યાં આવેલું છે આ વસ્તુ? તો તમે જોઈ શકો છો કે ચીલી આવ્યું અહીંયા, આર્જેન્ટિના અને બોલિવિયા. ઓકે, તો આ ત્રણ જે વિસ્તારો છે. ઓકે, તો તેના જે આપણે આ ત્રણ વિસ્તારો ભેગા થાય છે. ઓકે, તો તે જગ્યા છે તેને આપણે લિથિયમ ટ્રાયંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એમાં અલગ અલગ વિસ્તારો જેમ કે આટાકામાં થઈ ગયા, પછી આમાં જે યુનાની થઈ ગયું. ઓકે, જે આપણે બોલિવિયામાં જોવા મળે છે. ઓકે, પછી આનું જે જુન્જિયા થઈ ગયું. ઓકે, તો આ બધા જે અલગ અલગ જે વિસ્તારો છે. ઓકે, તો આપણે અહીંયા જે છે લિથિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે તેને કારણે આ જે છે ફેમસ જગ્યા છે. ઓકે, હવે આની અંદર શું છે તો એના હૃદયમાં સ્થિત છે. ઓકે, અને આધુનિક ઉર્જા સંશોધનમાં મીઠાના ફ્લેટ્સ વ્યૂહાત્મક મહત્વને પ્રકાશિત કરે છે. ઓકે, હવે મીઠાના પ્લેટ એટલે શું થઈ ગયું કે આપણે જ્યારે કચ્છના રણની વાત કરીએ છીએ તો આપણે જે સફેદ રણ કહીએ છીએ કચ્છનું. ઓકે, તો એના જેવું જ આપણે કહી શકીએ અહીંયા પણ. ઓકે, પણ આજે છે એક રીતે વિશ્વનું સૌથી મોટું સોલ્ટ ફ્લેટ છે. ઓકે, વિશ્વનો સૌથી મોટો મીઠાનું સપાટી કહી શકીએ એક રીતે. ઓકે, તો એ જે છે આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. ઓકે, નોંધપાત્ર લિથિયમની થાપણો અહીંયા જોવા મળે છે એને કારણે ફેમસ છે. ઓકે, અને અહીંયા જે છે આપણે સમૃદ્ધ ખારા પુલના મીઠાના પોપડાઓ દ્વારા રચાયેલું છે. ઓકે, એક રીતે તમે જોઈ શકો છો આમાં અલગ અલગ શેપમાં તમે જોવા મળે છે. ઓકે, હવે
આગળ શું છે તો કે પોટોસીના ડેનિયલ કેમ્પસમાં પ્રાંતમાં જે દક્ષિણ પશ્ચિમ બોલિવિયા છે, ઓકે, તો એના જે એન્ડીસની જે ટોચની નજીક છે આ જોવા મળે છે. ઓકે, આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે સાઉથ અમેરિકાની વાત કરીએ છીએ તો અહીંયા જે આપણે એન્ડીસ જે માઉન્ટેન છે તે આપણે એની રેન્જ જોવા મળે છે, જેમ કે આપણે વેસ્ટર્ન ઘાટ જોવા મળે છે. ઓકે, પશ્ચિમ ઘાટ જેવું છે આપણે તેવી રીતના જ આપણે જે સાઉથ અમેરિકા છે તેની આર્જેન્ટિના સોરી એન્ડીસ માઉન્ટેન જોવા મળે છે. ઓકે, તો એની જો આપણે વાત કરવામાં આવે છે કે તો તેની નજીક અહીંયા જે બોલિવિયા, ચીલે અને આર્જેન્ટિના જે પ્રદેશ છે, ઓકે, તો ત્યાં મોસ્ટલી આ જોવા મળે છે. ઓકે, હવે આ જે છે સમુદ્રની સપાટીથી આટલા મીટર જે છે ઊંચો છે. ઓકે, હવે જે આપણે સોલ્ટ ફ્લેટની રચનાની જો વાત કરીએ તો કેવી રીતના રચના થયેલી એની. ઓકે, તો જે જૂના જે તળાવો હતા જે 40,000 વર્ષ પહેલા જે જોવા મળતા હતા તો એમના જે એક રીતે બાષ્પીભવન થઈ ગયું, તો એને કારણે પછી શું થયું કે જે એની પાછળ જે ખનિજો, પછી ક્ષાર અથવા તો પાણીનું જે બાષ્પીભવન થઈ ગયું ત્યાર પછી જે બધું રહી ગયું એને કારણે જે છે આવા જે વિસ્તારો જે છે રચાય છે. અને જે પેટર્ન કેવી રીતના જોવા મળે છે તે મોસ્ટલી પટ્ટીઓ અથવા તો સપાટ પેટર્ન જોવા મળે છે. તમે જોઈ શકો છો આમની અંદર પણ કે અમુક જે આપણે શેપ છે તેવી રીતના જોવા મળે છે. અને એ જે છે મોસ્ટલી આપણે કેટલું જૂનું મતલબ કેટલું અંદર જે ઊંડાણ હશે, ઓકે, જે સમુદ્રનું, ઓકે, તો તેના આધારે મોસ્ટલી આ જે બનતા હોય છે. ઓકે, આગળ વાત કરીએ તો કે આ જે છે અલગ અલગ જગ્યા, જેમ કે ચીલીની વાત કરીએ તો સાલરડી અટકામાં છે તો ત્યાં જોવા મળે છે. આ વિસ્તાર જે છે અટકામા વાળો, જેમ કે મેં અહીંયા કીધું કે આપણે જે આ વિસ્તાર છે ચીલીનો જે અટકામા વિસ્તાર છે, ઓકે, તો ત્યાં પણ આવા મીઠાના સોલ્ટના જે ફ્લેટ જોવા મળશે. ઓકે, ત્યારબાદ બીજા કયા છે તો કે આર્જેન્ટિનાનું જે સેલિનાસ ગ્રાટેસ છે, પછી યુએસએનું આપણે બનેવિલા સોલ્ટ ફ્લેટ જે ઉટાહામાં આવેલું છે. ઓકે, તો આવી રીતના અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. ઓકે, ખાસ લક્ષણોની જો વાત કરીએ તો સમગ્ર સપાટી પર 1 મીટરની અંદર જે એલિવેશનની ભિન્નતા સાથે જોવા મળે છે. ઓકે, તો 1 મીટરની એલિવેશન એટલે કે એની હાઇટ કેટલી છે એની સાથે જોવા મળે છે. તો 1 મીટરની હાઇટ સુધી તમે જોઈ શકો છો આની અંદર. ઓકે, ત્યારબાદ બીજું શું છે કે વરસાદ પછી વિશ્વનો સૌથી મોટો અરીસાને રૂપાંતરિત થઈ જાય છે. એટલે વરસાદ પડે છે તો તમે સમજી શકો છો કે આખું ફ્લેટ જે છે આખું પાણી પાણી થઈ જાય. ઓકે, તેને કારણે શું કહે કે એક રીતે રિફ્લેક્ટ પણ થશે. પછી પૃથ્વીના અવલોકનના ઉપગ્રહોના ઊંચાઈ માપાંકિત કરવા માટે વપરાય છે મોસ્ટલી. ઓકે, તો આ રીતે જે છે મહત્વનું બને છે આ વિસ્તાર. ઓકે, સુબ્રમણ્યમ ભારતી, તો વડાપ્રધાને જાણીતા જે તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાથી જે સુબ્રમણ્યમ ભારતી છે તેમને સંપૂર્ણ રચનાનું વિમોચન કર્યું છે. ઓકે, હવે સુબ્રમણ્યમ ભારતીની જો આપણે વાત કરીએ તો આ તારીખે એમનો જન્મ થયો હતો આ જગ્યાએ. ઓકે, હવે એમની જે સાહિત્યના યોગદાનની વાત કરીએ તો કે એમને નવીન શૈલી અને સામાજિક થીમ સાથે તમિલ સાહિત્યમાં ક્રાંતિ લાવેલી. ઓકે, એમને કઈ વસ્તુ જેમ કે ભગવદ્ ગીતાનો તમિલમાં અનુવાદ કરેલું. અને તેમની થીમ્સ જે છે મોસ્ટલી કવિતાની જે થીમ છે એ સમાનતા, મહિલા અને મહિલા સશક્તિકરણ અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટેના હતો. ઓકે, હવે સુબ્રમણ્યમ ભારતીની જો આપણે આગળ આપણે કાર્યોની વાત કરીએ તો જે કુયલ પટ્ટુ તે જે છે પ્રકૃતિની સાદગીની ઉજવણી કરતી કવિતા છે. કન્નન પટ્ટુ તો એ જે દેવી પ્રેમ અને આધ્યાત્મિકતાની વાત કરે છે. પાંચાલી સપ્તમ તો એ જે છે દ્રૌપદીનું જે મહાભારતનું દ્રૌપદી એપિસોડ છે જેનું કાવ્યાત્મક પુનઃકથન કરે છે અને ન્યાય અને બહાદુરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી ઇન્ડિયા વીકલી જે અખબાર હતું, ઓકે, તો એ જે 1960નું જે પહેલું રાજકીય સમાવેશ કરતું હતું, જે કાર્ટૂન સમાવેશ કરતું પ્રથમ તમિલ અખબાર હતું. ઓકે, ત્યારબાદ મહત્વની વાત કરીએ તો કે દેશભક્તિ અને સંસ્કૃતિ ગૌરવ માટે એમને ઘણા બધા કામ કરેલા. ઓકે, ત્યારબાદ મહિલા અધિકારો અને શિક્ષણ પર એમને ધ્યાન કેન્દ્રિત કરેલું. ઓકે, અને અખંડ અને પ્રગતિશીલ ભારત માટે તેમના જે વિઝન છે એ પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. ઓકે, તો એને કારણે જે છે આપણે સુબ્રમણ્યમ ભારતી જે છે મહત્વના બને છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે પણ વાત કરીએ તો કેમરૂન, તો કે અવેતન વેતનને કારણે જે કેમરૂનમાં ફસાયેલા ઝારખંડના જે 47 જેટલા સ્થળાંતરિત જે કામદારો છે એ જૂથને ઝારખંડના મુખ્યમંત્રી દ્વારા હસ્તક્ષેપ કર્યા બાદ જે છે આંશિક ચૂકવણીઓ મળી છે. ઓકે, હવે કેમરૂન ક્યાં આવેલું છે તો સેન્ટ્રલ આફ્રિકા કહી શકાય. એક રીતે આજુબાજુના દેશોની વાત કરીએ તો નાઇજીરિયા થઈ ગયું, સેન્ટ્રલ આફ્રિકા થઈ ગયું, પછી ચાડ થઈ ગયું આ બાજુ. ઓકે, ત્યારબાદ નીચે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો થઈ ગયું, પછી કોંગો થઈ ગયું, રિપબ્લિક ઓફ કોંગો થઈ ગયું, પછી ગેબોન થઈ ગયું, પછી ઇક્વેટોરિયલ ગુઇના થઈ ગયું. તો આટલા બધા દેશો જે છે આજુબાજુ આવેલા છે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે તો કે કેમરૂન જે છે પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના જંકશન પર આવેલું છે એક રીતે. ઓકે, આ બાજુ છે પછી આમાં જે છે રાજધાની આ છે. ઓકે, ત્યારબાદ આ યુએનડે કરી ઓળખાય છે. ઓકે, પછી આજુબાજુ આટલા દેશો છે આપણે જોઈ લીધા દેશો. તો ઓકે, ભૂગોળની વાત કરીએ તો એ જે છે માઉન્ટ કેમરૂન અહીંયા આવેલું છે. ઓકે, માઉન્ટ કેમરૂન તમે અહીંયા જોઈ શકો છો માઉન્ટ કેમરૂન. ઓકે, ત્યારબાદ આ જે છે એક રીતે સાઉથ આફ્રિકા આફ્રિકા છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો મુખ્ય નદીઓમાં આપણે સનગા થઈ ગયું, તો સનગા તમે અહીંયા જોઈ શકો છો આ સનગા છે. ઓકે, ત્યારબાદ ન્યોંગ થઈ ગયું, પછી બીજું છે બેન્યુ. ઓકે, તો બેન્યુ અહીંયા થઈ ગયું. તો આ બધા જે આવી રીતના અલગ અલગ જે વસ્તુ જોવા મળે છે આની અંદર. ઓકે, જમીનની વાત કરીએ તો દક્ષિણમાં સમુદ્ર છે. ઓકે, ફળદ્રુપ જમીન જોવા મળે છે. ઉત્તરમાં સંવેદનશીલ ફળદ્રુપ જમીન જોવા મળે છે. તો આ બધું જોવા મળે છે જે કેમરૂન છે તે. ઓકે, ખાલી કઈ જગ્યા છે તે આપણે ખાલી યાદ રાખવાની જરૂર છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ડિઝીઝ એક્સ. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જે છે તાજેતરમાં ફાટી નીકળ્યા જેમાં 400થી વધુ લોકો જે છે જીવી ગયો છે. તેને 2018માં WHO દ્વારા પ્રકાશિત કરાયેલા એક કાલ્પનિક રોગકારક જે ડિઝીઝ એક્સ છે એને સ્પોટલાઇટ કર્યો છે. ઓકે, તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ક્યાં આવેલું છે તો આપણે અત્યારે જ વાત કરી, અહીંયા આવેલું છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. ઓકે, હવે જે ડિઝીઝ એક્સ છે. ઓકે, તો તેમાં મતલબ એનું નામ પણ આપણે નથી રાખ્યું ડિઝીઝ એક્સ એવું નામ આપવામાં આવ્યું છે કેમ કે એ જે છે એક અજાણ્યા અત્યંત ચેપી રોગાણુ અને
પ્લેસ હોલ્ડર જે છે વૈશ્વિક રોગચાળાનું કારણ બની શકે છે. ઓકે, તો એના કારણે આને ડિઝીઝ એક્સ રાખવામાં આવ્યું છે. સ્ત્રોત કોઈ પણ હોઈ શકે છે કે જેમ કે વાયરસ થઈ ગયું, બેક્ટેરિયા છે, ફૂગ છે અથવા ઝૂનોટિક સ્ત્રોત છે. ઓકે, તો બધામાંથી ગમે તે એક વસ્તુ હોઈ શકે છે. ઓકે, અથવા તો ગમે તે મતલબ હોઈ શકે છે. હજુ એ આપણે કોનાથી થાય છે એ પણ નથી ખબર. ઓકે, તો એને કારણે એનું ડિઝીઝ એક્સ નામ આપવામાં આવે છે. ઓકે, પછી આજે છે 2014 થી 2016ની અંદર ઇબોલા ફાટી નીકળ્યા પછી વૈશ્વિક આરોગ્ય પ્રતિસાદમાં અંતરને પ્રકાશિત કરવા માટે આજે છે કામ કરે છે. ઓકે, તેનો ઉદ્ભવ, પ્રસારણ અને અસરમાં અણધારી મતલબ અનિશ્ચિતતા છે એને કારણે. ઓકે, પછી ઉગ્રતાની વાત કરીએ તો SARS-CoV-2 કરતાં પણ 20 ગણું વધુ ઘાતક હોવાનું અનુમાન છે. ઓકે, આગળ વાત કરીએ ડિઝીઝ એક્સની વિશેષતાઓની, તો કે ઝડપથી વૈશ્વિક ફેલાવાની સંભાવના સાથે અજાણ્યા પેથોજન્સનું પ્રતિનિધિત્વ કરે છે. પેથોજન્સ એટલે કે બેક્ટેરિયા છે, ફૂગ છે, શું છે એ આપણને ખબર નથી. ઓકે, ઝૂનોટિક એન્ટીમાઇક્રોબિયલ પ્રતિરોધ અથવા તો બાયોટેરરિઝમ છે એનું પરિણામ હોઈ શકે છે. બાયોટેરરિઝમ એટલે કે આપણે વેપન વિકસાવી લીધું હોય કોઈ દેશે અને ત્યારબાદ હમલો કરવામાં આવ્યો એવું પણ હોઈ શકે છે. ઝૂનોટિક પણ હોઈ શકે છે એટલે આપણે શું કહે કોઈ પ્રાણીમાંથી આપણે મનુષ્યમાં ફેલાઈ રહ્યું હોય. ઓકે, પછી એન્ટીમાઇક્રોબિયલ પ્રતિરોધ જેવી રીતે આપણે COVID-19 હતું. ઓકે, તો એ બધું જોવા મળે છે. ઓકે, પછી આની અંદર જે ઉચ્ચ મૃત્યુ દર, જબરજસ્ત આરોગ્ય સંભાળ પ્રણાલીઓ જરૂરી છે. ત્યારબાદ વન નાબૂદી, શહેરીકરણ અને આબોહવા પરિવર્તન દ્વારા પણ પ્રેરિત હોઈ શકે છે. તો આવી રીતના અલગ અલગ વસ્તુ હોઈ શકે છે એને કારણે ફેલાતું હોય. કે પછી WHO અને પેથોજન્સની અગ્રતા યાદી જોવા મળે છે જેનો હેતુ શું છે તો કે ઉચ્ચ રોગવાળી જે સંભાવના અને પર્યાપ્ત તબીબી પ્રતિકાર રોગો છે એના સાથે વૈશ્વિક પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જેમાં અલગ અલગ જે પેથોજન્સની વાત કરવામાં આવે છે જેમાં ઇબોલા થઈ ગયું, માર્બર્ગ થઈ ગયું, લાવા ફીવર થઈ ગયું, પછી નિપા, રિફ્ટ વેલી ફીવર થઈ ગયું, ઝિકા વાયરસ થઈ ગયું, ડિસીઝ એક્સ છે એનો સમાવેશ થાય છે. તો આવી રીતના અલગ અલગ જે WHO ની જે પેથોજન અગ્રતા યાદી છે તેની અંદર આ જે ડિસીઝ એક્સ છે તેનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેનું માપદંડ છે કે ઉચ્ચ મૃત્યુદર જોવા મળે છે, ઝડપી ફેલાવો થાય છે, રસી અથવા તો સારવારનો અભાવ હોય તો તેવા લોકો તેવા પેથોજન્સને જે છે આની અંદર એડ કરવામાં આવે છે. ઓકે, હવે ઉભરતા રોગોને દાખલાની વાત કરીએ તો કે ઝૂનોટિક મૂળ જે છે એમાં લગભગ 70% ઉભરાણા રોગને પ્રાણીઓમાંથી આવે છે. પછી પર્યાવરણ પરિબળની વાત કરીએ તેમાં વન નાબૂદી, શહેરી વિસ્તારો અને સઘન ખેતીઓ છે એને કારણે પણ આવું જોવા મળે છે. પછી વૈશ્વિકરણની વાત કરીએ પરસ્પર જોડાયેલા મુસાફરી અને જે વેપાર સ્થાનિક પ્રકોપોને રોગચાળામાં વધારો કરે છે. મતલબ એક દેશમાંથી બીજા દેશમાં જાય તો એને કારણે પણ આપણે શું કહે કે COVID-19 પણ આ રીતે ફેલાયેલું હતું. કે એક માણસ જે છે આપણા ઇન્ડિયામાં આવી ગયેલો તેને કારણે એને COVID-19 હતું એટલે બીજા બધાને પણ થઈ ગયું તો એ રીતે. ઓકે, પછી વન્યજીવમાં 1.7 મિલિયનથી વધુ અજાણ્યા વાયરસ જે છે મનુષ્યને સંક્રમિત કરી શકે છે. ઓકે, આ રીતના અલગ અલગ વસ્તુને કારણે જે છે આપણે આ જે રોગ જે છે ફેલાઈ શકે છે. ઓકે, પછી રોગ સામે લડવાની જે પહેલ એક્સ છે તેની વાત કરવામાં આવી છે. તો WHO દ્વારા અમુક જે આપણે અલગ અલગ સંધિઓ અને પ્લસ આપણે શું કહે કે પ્રયાસો જોવા મળે છે કે જેમ કે WHO રોગચાળાની સંધિ જે સજ્જતા અને સમાનતા સંસાધન વિતરણમાં વૈશ્વિક સહકારનો હેતુ છે. ઓકે, ત્યારબાદ રોગચાળાનો ફંડ છે જે દેશોમાં આરોગ્ય પ્રણાલીને મજબૂત કરે છે. પછી mRNA ટેકનોલોજી હબ જે રસી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે. બાયોહબ સિસ્ટમ જે પેથોજન્સ અને વાયરસની વૈશ્વિક શેરિંગની સુવિધા આપે છે. એટલે કે એક દેશમાં જોવા મળતું હોય તો બીજા દેશને પણ એની ઇન્ફોર્મેશન આપી. પછી WHO હબ ફોર ધ પેન્ડેમિક ઇન્ટેલિજન્સ એ જ છે જે ફાટી નીકળવાની જે તપાસ છે એના અંતરના ભરવા માટે સંશોધનનો વિકાસ કરે છે. ભારતના પણ અમુક પ્રયાસો જોવા મળે છે જેમ કે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ જે ફાટી નીકળવાના અને વલણો પર નજર રાખે છે કે કોઈ જગ્યાએ ફાટી નીકળ્યો હોય કોઈ રોગ કહીએ તો તેને આપણે રોકવાનું કેવી રીતના તો એને આપણે કંટ્રોલ કેવી રીતના કરવું તેના પર નજર રાખે છે. પછી નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ વાયરોલોજી જે વાયરલ પેથોજન્સ અને ઝૂનોટિક રોગ છે એના પર સંશોધન કરવાનું કામ કરે છે. પછી બાયોટેક પહેલ જે સ્વદેશી રસીના વિકાસ અને ડાયગ્નોસ્ટિકના સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી ઇમરજન્સી રિસ્પોન્સ ફંડ જે તાત્કાલિક રોગોનો પ્રતિભાવને આપણે સંશોધનને ફાળવણી કરે છે. ઓકે, તો આ બધું કરવામાં આવે છે જે આપણે રોગ એક છે તેને લડવા માટે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ બિરહોર જનજાતિ. ઓકે, તો બાળકોના અધિકારોના રક્ષણના ક્ષેત્રમાં કામ કરતી જે સંસ્થા છે એના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઝારખંડમાં જે છે પીવીટીજી બિરહોર જે જનજાતિ છે. ઓકે, તે લોકો જે છે પહેલીવાર ગિરિડીહમાં જે છે બાળ લગ્ન સામેના જે આંદોલન છે એમાં જોડાયા છે. ઓકે, તેના કારણે ન્યૂઝમાં છે. હવે બિરહોર જો જનજાતિની આપણે વાત કરીએ તો ઝારખંડમાં મોસ્ટલી જોવા મળે છે. બીજા બધા રાજ્યો જેમ કે છત્તીસગઢ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળે છે. બીરનો અર્થ થાય જંગલ છે અને હોરનો અર્થ થાય છે પુરુષ. ઓકે, તો પૂરો અર્થ શું થશે બિરહોરનો તો કે જંગલના લોકો એવું થાય છે. ઓકે, ભાષાની વાત કરીએ તો ઓસ્ટ્રો એશિયોટિક ભાષા બોલે છે. ઓકે, અને મુંડા જૂથના જે છે લોકો સાથે આપણે એક રીતે શેર કરે છે. ઓકે, જે ભાષા છે તે. ઓકે, સમાનતાની વાત કરીએ તો સંતાલી, મુંડારી અને હો ભાષાના જે લોકો છે ઓકે તેના સાથે લક્ષણો શેર કરે છે. ઓકે, હવે એટલે સારી લક્ષણો જે બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, સૂર્યના વંશજ જે છે એ ખારવારોને ભાઈ માને છે. ઓકે, સંતાલ, મુંડા અને હોસની જે સમાનતા જોવા મળે છે. ઓકે, પરંપરાગત જીવનશૈલીની વાત કરીએ તો વિચરતી અને ભેગી અને આપણે શું કહે કે શિકાર કરવાનું જે કામ કરે છે મોસ્ટલી. ઓકે, વેલાના જે રેસા છે એમાંથી દોરડા બનાવવાનું કામ કરે છે અને પછી એ જે છે સ્થાનિક બજારોમાં વેચવાનું કામ કરે છે. ઓકે, કેટલાક સ્થિર ખેતી પણ કરે છે. ઓકે, ત્યારબાદ ભટકરા બિરહોર્સ અને જંગી જે સ્થાયી બિરહોર્સ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે આમના અને મોસ્ટલી જે છે હિન્દુ ધર્મને સાથે બીજા બધા ધર્મોમાં પણ જોવા મળે છે આ જાતિ. ઓકે, તો આ થઈ ગયું આજ માટે આટલું છે. ઓકે, પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, જય માતરમ.